तैयारी आ रहे हैं भगवाधारी તમે રાજ તિલક की करो तैयारी आ रहे हैं भगवाधारी आ रहे हैं भगवाधारी आ रहे यदुवंशी अवतारी आ रहे हैं भगवाधारी आ रहे यदुवंशी अवतारी राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी હારી તું છે મારી બેન જો એ પની હારી તું છે મારી બેન જો આવતી યારે ન કરને કોણે ન રાજવી એ હાલ મારી બેન એ પરદેશી પંખીડા તમે છો મારા વીર જો વીરા એ પરદેશી પંખીડા તમે છો મારા વીર જો એવા પાણી ના પાવો રે ગોવા પાછળ એવી હમેની નગરી પીગળગઢ દેખાય વીરા એ આ મારી બેન એ સામેની નગરી પીગળગઢ દેખાય જો બાપો ત્યાં રાજ રે કરે છે પટિયાર રાજ ત્યાં રાજ રે કરે છે પટિયાર યો ઇન્દ્રા સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે અને જ્યાં પટિયાર બાબુ રાજ કરે છે પણ અંદર રામ થોડુંક ધ્યાન રાખજો કેમ બહુ જાદુ નહીં પણ થોડુંક ધ્યાન રાખજો કારણ કે બાબુએ એક હડકાયું કૂતરું પાડ્યું છે એ કોને અડકાયું કૂતરું કે અને એ મારી જેવો રબડો છે પાછો એ રબડો નથી એ કાબરો છું એ બાપુએ કૂતરું પાડ્યું તો નલું મને બહુ ગમતું ઈ ક્યાં ગયું માર નાખ્યું બાપુએ કા કેમ માર નાખ્યું અરે એને એવો માર્યો તે મરી ગયો મરી ગયું તું હું ઝપટે ન સડતો હોય કૂતરું મરી ગયો વૈષ્ણવ હું હલવાણો એવું છે કૂતરાના વેમમાં મને મારે એમ નહીં અમે તો પાણી ભરી પણ એટલો બધો કૂતરો વાલો છે મને નથી ખબર કોઈ દી નો લાવો કૂતરાનું નામ આવા ઠોકા ખાવા એને કહેતા તો નોકરી મૂકી દેવી હારી તો હું હેની મૂકી દે અત્યારે કેટલી આમ જો તો ઉધડમાં હોય જાય ગમે ત્યાં તો ખાવું હું મારે ત્યાં ખાવા જ દે કોણ જ્યાં કામે જાય હું વાત કરે બેન એમ નહીં આ કેટલા દિવસ તું ઠોકા ખાશો પગાર બગાર વધાર્યો કે કેટલા કર્યા વધાર્યો કેટલા પેલા મને 150 આપતા હવે મને છે ને 200 કર્યા આખું ગામ સુધર્યું પણ તું નહીં સુધર કાંઈ વાંધો નહીં આમ જો બાપુ રજા આપી દે ને તો વયા મારી ભેગો કેમ હું કેમ તાર ભેગું મારે શું કરવું ગમે ત્યાં ફિટ કરી દઈશ હું વાત કરે તો ક્યાં ફિટ કરી દે ઈ તારે શું કામ છે તું પોલીસ સ્ટેશનમાં ફિટ કરી દે તો મારે શું સમજ ગમે ત્યાં ફિટ થવું પડે એમ નો હાલે તો હારું હાલ હવે આવજે ઘણી હવાની થઈ ગઈ હાલ બાય પણ એમ નહીં પણ એમ હોય બેન એ બેન હા એમ કાંઈ વાંધો નહીં હારું હાલ હવે હરખી રીતના બહુ બોલતો હોય ને એટલે હાલ્યો આ હરખો લે હા હાલ્યો આવજે હાલ્યો હાલ બાય સી યુ ટાટા વાહ સુમો પૂરી લે લચકો લે આઈજે અને તારા હાઉન મારા હારા હમાસર દેજે હા રાજમાં છે કોઈ નહીં બધા ગુજરીમ કપડા લેવા ગયા રાજમાં છે કોઈ અરે રાંદલમાં નો દીધેલો એલા ભાઈ બધાય રાંદલ માના દીધેલા હોય કોણીએ કીધું રાંદલમાં નો દીધેલો હોય તો? આર્યો સંતોષીમાં નો દીધેલો હોય નહીં તો અલગ અલગ માનતા હા તો પછી માનતા જબરી કરી એમ તો વાતે હાચી તમારી તે હાસી જ હોય એમાં ક્યાંય ના નો પડાય આપણે કોણ ભાઈ હું સલમાન ખાન નો હાડુ ભાઈ કોઈ દી કોઈને કહેતોય નહીં કા આ સસમાં બસમાં ટોપી નથી જોતા કપડા પણ એના મન તારામાં કાંઈક તો ફેર હોવો જોઈએ ને તે ફેર ન હોય વાતું કરે તી લે સલમાન ખાન નો હાટુ ભાઈ આમાં જોતા ખબર ન પડે અમે કોણ છીએ અમને કઈ વાસ આવે અમને હું કિલેન બાપા ના રે ભાઈ
એમ વાયસ આવે છો અટાણે. એ વાત આ છે. પણ તમે અત્યારે અહીંયા કોણ? અમે રાજાના પ્રધાનજી છીએ. રાજાના? પ્રધાન. લે હાલે બોલ. આ રજવાડું છે તો શું લાગે તને રહોડું? તો પ્રધાનજી હું આ ક્યુ નગર છે અને કોણ રાજા રાજ કરે? ઈ મને નથી ખબર. કેમ નવે નવો મૂકાણો મને ક્યાંથી કઈ ખબર જ નથી. એવું છે? ઓ ડેલિયા બેહું અંદર જાતો જ નથી. તો પ્રધાનજી હા. અંદર જઈને પૂછતા હો કોને? બાપુને હું આ ક્યુ નગર છે અને કોણ રાજા રાજ કરે છે? ટાખું છે ના ભાઈ ના. તો અમારા બાપુ અટાણે ભર નિંદરમાં હુતા હોય મારે એને જગાડવા પડે. તો જગાડવા માટે શું કરવું પડે? હાલડું ગાવું પડે. હુરાવાનું કે જગાડવાનું? જગાડવાનું. હા તો કાંઈ વાંધો નહીં, બે અલગ અલગ આવે. એ વાત સાચી છે. તો બાપુને આલડું ગાય અને જગાડીને પૂછતા હો હું આ ક્યુ નગર છે અને કોણ રાજા રાજ કરે છે? કાંઈ વાંધો નહીં, જગાડીને પૂછી લો. તમે આ બાજુ ઉભા રહ્યો અને વાહે નહીં આવતા નકર બટાજટી બોલશે. નો આવું. આ બા છે એમ સેટા જ રહ્યો છો. કેમ કે પાછા ગરમી એટલા છે. મરસું ખાઈ ગયા. એ અંગૂઠો મરડીને બાપુને જગાડવા. એ બાપુ પૂછું તમને કેવી આવી હું ઓનલાઈન ઓનલાઈન આમ જો. એ બાપુ હરે કહો પ્રધાનજી. કહું છું બાપુ, કહું છું. બાપુ આ કયું નગર છે તમારું? શું નામ છે? અરે પ્રધાનજી, હા. આ ગઢ પિંગલ નગરી છે. હા, હા, હા હા. ને પિંગલ નો ધણી રાજા પટિયાર રાજ કરે છે. શું વાત કરો? ખબર નથી બાપુ. ખબર નથી પૂછવું આવ્યો. હવે કોઈ દી ન પૂછું બસ. પણ તોય મારવાનું. દાદા આ પિંગલગઢ નગરી છે, રાજા પટિયાર રાજ કરે. અરે પ્રધાનજી, હા જો પિંગલગઢ નગરી હોય 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 અને રાજા પટિયાર રાજ કરતા હોય હોય. તો જઈને તમારા મહારાજાને કહેજો હું કે દાદા અંદર આવવાની રજા એ માંગે. તારા ઘરનો દાદો. દાદા દાદ સચ્ચો દેમો નકર ફોડી જાહે. કેમ? આ રાજની અંદર અમે ત્રણ જ દાદા છે હો. હે? ત્રણ જ દાદા છે. કોણ કોણ? જો એક હનુમાન દાદા, હા બીજા સામે બેઠા ઈ, હા. અને ત્રીજો હું. વાતે હાસી છે. તો હે ના જ ન પડાય. પ્રધાનજી, હાજી હું તારોય દાદા, મારો જ દાદા, તારા બાપનોય દાદા એટલે મારા બાપનોય દાદા, અને એના બાપનોય દાદા. અરે એના બાપનોય દાદા. હા તે મારા ખાનદાનમાં કેદી લીટો ટાણી ગયો? પ્રધાનજી, જી તમે સમજો છો ને ઈ નહીં. તો કઈ અમે સહી ગોર દાદા. ઓહો હો ગોરાણી માના હા. પગે લાગુ દાદા. સુખી થાવ. તમે દુખી થાવ, અમે આવા જ આશીર્વાદ દઈએ. એ વાતે સાચી છે. તો પિંગલગઢ નગરી હોય, હોય હોય હોય. રાજા પડિયા રાજ કરતા હોય, હા તો આપણે અંદર જવાનું થાય. તો એકારે કહી દેવાય ધક્કા ઉપર ધક્કો ખવડાવો હતી. પ્રધાનજી, હા બાપુ હેના આપે ધક્કાના તો ખાવ. ખાઈશું. મારી હમ હું જોશો? હું રામભાઈ જેવું મોઢું કરે. જાઓ. ઘડી ખમા બાપુ ને ઘડી ખમા. અરે કહો પ્રધાનજી. કહું છું. સોરી સોરી કહી દે નાખો. આમ જો. આ બાપા ઓય બાપા. અરે કહો પ્રધાનજી. ગોર બાપા આવ્યા ડેલી અંદર આવવાની રજા માંગે. અરે પ્રધાનજી, જો રાજ ના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો. આને જો રખડતા ભખડતા હોય તો ત્યાં જ ચપટી ચીખ આપી આને સન્માન સહિત રવાના કરી દો. જેવો તમારો હુકમ બાપુ. નો બોલું નો બોલું. રાજના શું? પ્રધાનજી, રાજના હોય તો જ રાજમાં આવ્યા હોય ને ભાઈ. અસલ એમાં કાંઈ ઘટે જ નહીં. આ તો માનસી. એમ હાલો
હાલો મારી ભાઈ ભાઈ ધબધબાવે છે નહીં ને તમને તો હું આવ્યા તૈયો ને ધબધબાવે છે ઈ ધબધબજાવતા નથી, તો બોનસ આપે. બહુ બોનસ લ્યો તમે તો. મારે ઉતાણીનું દિવાળીનું બાકી છે ને, એ કોઈ બોનસ ખાલી નથી જાતું તમારું તો ભરીને આપે એમ ને. તો હાલો બીજું હું. હાલો તો બાપુ દાદા આવ્યા. દાદા અમારા બાપુ મળી ગયો, બાતતા નહીં. અરે ભૂદેવના ચરણોમાં હાજ રાજા પટિયારના નમન છે ભૂદેવ. મારા દાદા નમન છે. આયુષ્માન ભવ. ગોઠણમાં લાગ્યું દાદા. અરે ભૂદેવ, આજ રાજા પટિયાર તમને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને મારી પિંગલમાં આવવાનું કારણ શું છે? એટલો બધો પોલીસ વાળા નથી પૂછતા. પૂછો મારા બાપ નું શું જાય, પૂછો. અરે મહારાજા, હા જવાની વાત કરતા હોય હા તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈ અને આયા સુધી આવ્યો છું મહારાજા. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. તમે જાણતા હોય તોય ભલે, અજાણ હોય તોય ભલે, મારે ને તમારા રાજા અજમલને આજ 20 વર્ષથી આ તલવારની ધારે વેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં, આજ 22 વર્ષથી આ બોલા છે. માટે ભૂદેવ, જે રસ્તે આવ્યા તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. અરે મહારાજા, વેર બાવટી ઓલા જિંદગી જીવો છો, પણ એક ફેરો વેવાય બનો કે જો જિંદગીની અંદર જીવવાની મજા આવે મહારાજા. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. વેરીને ઘેર વેર હોય, વેવી સાળ ક્યારેય ન હોય. અરે પ્રધાનજી, ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. અમારે મજા નથી લેવી. આમ વાત કરે આપણા મહેમાન કહેવાય બાપુ. અરે પ્રધાનજી, ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. જાવ બાપુ જાવ. અરે જાવ, મને ખબર હતી દેખો જામ છે. અરે જાવ. જાવ છું પણ પચાવાજો તો જાવ ને. જા ક્યાં જાવ? ઘેરેથી અહીંયા કાઢ્યો, અહીંથી કઈ જા. ક્યાં જાવ? અને ઉપર હું કીધું બાપુને ઉપડે. એ ઉપડે રમભાઈ. વયો જા, કહું તને કહે વયો જા. નથી જાવું. કા નથી જવું એટલે? એલા નથી જાવું એમ કીધું ને તને. એ બાપુ આગે નથી જવું એમ મને આમ આંગળા કર્યા. નથી જવું ઈ કે લે. પણ એમને ઈ દાદા પણ એમ અલે વયો જાય. અહીંયા આવતો જ નહીં, નકર એક પડી જાય. આગે એક પડી જાય. બાપુ વાયથી પાડી દે મને. મારે ક્યાં જાવું હે? અમરેલી જાવ તોય મારે, લાઠી જાવ તોય મારે. એ વયો જાય તને કહું. તને કીધું ને મેં. હવે દાંત સચ્ચું નહીં દેતો હો. દાંત શક્તિ દેવાની ના પાડ્યો. મેં પણ ઈ એમ કે દાંત શક્તિ નહીં દેતો. મારે તો નથી દેવી તો દેવી પડે.